Hello students, Vande Mataram. How are you all of you? I hope so. You all are fine. Students, હું ફરીથી એકવાર ઇંગ્લિશના સબ્જેક્ટ સાથે તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, સ્ટાન્ડર્ડ 9માં આપણે યુનિટ 1નો અભ્યાસ કર્યો, પોએમ 1નો અભ્યાસ કર્યો, તેમજ ગ્રામરમાં પણ આપણે યુનિટ 1નો અભ્યાસ કર્યો. અને આઈ હોપ સો કે તમને બધાને તે ખૂબ સારી રીતે સમજ પડી હશે અને તેનું ગૃહકાર્ય તમે સારી રીતે તમારી નોટબુકમાં કર્યું હશે. તો એવી જ આશા સાથે વિદ્યાર્થીઓ, આજે એક નવા યુનિટની આપણે શરૂઆત કરીએ. તેની શરૂઆત પહેલાં હું વિદ્યાર્થીઓ તમને કંઈક જણાવવા માગું છું, કહેવા માગું છું. આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં એક કહેવત છે, પહેલું સુખ તે જાતે કરે. એટલે શું? એટલે એ કે પહેલું સુખ જે સૌથી હોય ને તે વિદ્યાર્થીઓ એ છે કે આપણા શરીરની સ્વસ્થતા. જો આપણે સ્વસ્થ હોઈશું તો આપણે બધા જ કાર્ય સારી રીતે કરી શકીશું, પણ જો આપણે સ્વસ્થ નહીં હોઈએ તો આપણે કોઈ બી કાર્ય સારી રીતે નહીં કરી શકીએ. તમને બધાને જ વિદ્યાર્થીઓ ખબર હોય છે કે જ્યારે પણ તમે શાળામાં આવતા હતા અને તમને શાળામાં તમારું માથું દુખે કે પેટમાં દુખે તો તમે માથું નીચે મૂકીને સૂઈ જતા હતા. કેમ? શિક્ષક તમને પૂછે તો કે મારા પેટમાં દુખે છે, માથું દુખે છે. એટલે તમને શરીરના કોઈ પણ અંગમાં સહેજ પણ દુખાવો થાય તો તમને ફિલિંગ જે થાય છે તે સારી નથી થતી. એટલે તમારું કોઈ પણ કાર્ય કરવામાં મન લાગતું નથી. સાચી વાત ને વિદ્યાર્થીઓ? એટલે કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ન રહે. આપણા જીવનનું પહેલું સુખ છે આપણે સ્વસ્થ હોવા જોઈએ, તો અને તો જ આપણે પ્રોપરલી દરેક કાર્ય કરી શકીએ. તેમાં આપણા શરીરની સ્વસ્થતામાં તો ઘણી બધી બાબતો આવે. વિદ્યાર્થી, તમને હાથમાં થોડું વાગી જાય તોય તમારા આખા શરીરને ઇફેક્ટ કરે છે. ઇફેક્ટ કેવી? કે તમારા મગજમાં એ વસ્તુ ચાલ્યા કરે છે, મને અહીં વાગ્યું છે, મને અહીં દુખે છે, દર્દ છે, એટલે તમે બીજું કાર્ય પ્રોપરલી નથી કરી શકતા. તો આજે જે આપણે યુનિટ જોવા જઈ રહ્યા છે કે જેનું નામ છે ડેન્ટલ હેલ્થ. સો વિદ્યાર્થીઓ, શું હશે એમાં? કે ઇમેજિન કરી શકો? યસ, ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું સ્વાસ્થ્ય. કેવું? બરાબર ને? સ્માઇલ કરો છો વિદ્યાર્થીઓ, તેમાં આપણા દાંત દેખાઈ જાય છે, બરાબર ને? અને જો આ જ દાંતમાં કંઈ ખામી આવી જાય, એટલે કે કોઈ દુખાવો થઈ જાય તો તમારા ચહેરાની રોનક પણ સાથે જઈ શકે છે. પ્લસ તમને જે ભાવતું ભોજન છે કદાચ ક્યારે એવું પણ બની શકે છે તમે ખાઈ પણ ન શકો. સો આ જ આપણા સુંદર એવા દાંતોની આપણે કઈ રીતે સાચવણી કરવાની છે, તેને કઈ રીતે બ્રશ કરવાનું છે, તે જ પ્રકારનું આ એક મજાનું યુનિટ આપેલું છે. સો વિદ્યાર્થીઓ, રેડી છો ને તમે બધા? ડેન્ટલ હેલ્થ, દેટ મીન્સ દાંતનું સ્વાસ્થ્ય. જેમાં આપણે સૌપ્રથમ જોઈશું તેનું ઇન્ટ્રોડક્શન, જે આપણે લઈ લીધું કે માહિતી. આજે આપણે શું ભણવાના છે? હું તમને કેટલીક દાંતની ઇમેજીસ બતાવીશ. આપણને બધાને ખબર છે વિદ્યાર્થીઓ, 32 દાંત છે, પણ આ દાંતમાં જે અલગ અલગ આપેલા છે, આ 32 દાંતોનું પ્રોપરલી કાર્ય શું છે તેના વિશે આપણે સમજીશું. દેન આપણે ગ્લોસરી જોઈશું, ત્યારબાદ આપણે યુનિટની શરૂઆત કરીશું. સો વિદ્યાર્થીઓ, આટલું વસ્તુ આજે આપણે જોઈશું, જેને મેં નામ આપ્યું છે પાર્ટ 1. ધ્યાન અંદર બીજું. સો ડેન્ટલ હેલ્થની શરૂઆત કરતાં પહેલાં વિદ્યાર્થીઓ, એક હજી ખાસ વસ્તુ તમને જણાવી દઉં. તમારે જે આ જે યુનિટ છે, મેં જેવી રીતે તમને યુનિટ ફર્સ્ટમાં કીધું હતું કે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ પૂછાય છે. એઝ ઇટ ઇઝ આમાં પણ 2 થી 3 માર્ક્સના પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ પૂછાશે. ધેન 3 માર્ક્સમાં ઓવરઓલ 1 માર્ક્સનું 12 આપણે યુનિટ 2માંથી કન્સિડર કરીએ કે 1 માર્ક્સનું તમારું હું સહિતો હું, અને બીજું જે 3 માર્ક્સનું કહું છું તે છે તમારા પેરેગ્રાફ પૂછાશે, એમાંથી ફિલિંગ ઇન ધ બ્લેન્ક્સ. સો વિદ્યાર્થીઓ, આપણે સમજી લીધું કે આપણને આ યુનિટમાંથી કેટલું વેટેજ છે, શું પૂછાઈ શકે. સો તમે સૌ વિદ્યાર્થીઓ આ યુનિટને ખાસ સમજજો અને તેના કેટલાક હાર્ડવર્ડ્સ છે, કારણ કે આ તમારી માટે ટોટલી નવું છે. દાંતથી રિલેટેડ
ડૉક્ટરથી રિલેટેડ ઘણા એવા નવા શબ્દો આવશે જે તમને સમજવા કદાચ મુશ્કેલ પડે. તો વિદ્યાર્થીઓ, તમે મારી સાથે સાથે તમે અભ્યાસ કરતા રહેશો તો તમને સહેજ પણ તકલીફ નહીં પડે. તો આપણે લેટ્સ સ્ટાર્ટ. થોડીક ઇમેજીસ જોઈ લઈએ અને તેના વિશેની સમજણ પ્રાપ્ત કરીએ. વિદ્યાર્થીઓ, એક દાંતની ઇમેજ તમને આપેલી છે. તમે અહીં જોઈ શકો છો કે આ દાંતની ઇમેજમાં મેં ઉપર જણાવ્યું છે અપર જો એટલે કે ઉપરનું જડબું, લોઅર જો એટલે કે નીચેનું જડબું. હવે આ અપર જો અને લોઅર જો એટલે કે આપણા ઉપરના જડબો અને જે નીચેના જડબા છે જેમાં એક દાંતની સંરચના આ પ્રકારની આપેલી છે. તેમાં જે શરૂઆતના 4 ટીથ આપેલા છે એટલે કે આગળના જે 4 દાંત જે આપણા સ્લાઇડ થોડા મોટા હોય છે જેને આપણે ઇન્સિઝર્સ કહીએ છીએ. ધેન એક્ઝેક્ટ તેની બાજુનો જે દાંત આપેલો છે, આપણે બોથ સાઈડની વાત કરીએ તો તેને આપણે કહીએ છીએ કેનાઇન. Then exit any next to 2 teeth, that's called premolars, and last 4 teeth, that's called molars. એટલે there are 4 types of teeth. વિદ્યાર્થીઓ, દાંતના 4 પ્રકાર આપણા જડબામાં જોવા મળે છે. અપર જો અને લોઅર જોમાં 4 પ્રકારના દાંત હોય છે. ફર્સ્ટ ઇઝ incisors, સેકન્ડ ઇઝ canines, થર્ડ ઇઝ premolars and fourth is molars. વિદ્યાર્થીઓ, આ 4 પ્રકારના દાંતોનું કાર્ય અલગ અલગ હોય છે. હું તમને દાંતોની સંરચનામાં એક બીજી ઇમેજ વિદ્યાર્થીઓ બતાવું કે જેમાં તમે જોઈ શકશો. વિદ્યાર્થીઓ, તમે જુઓ ઇન્સિઝર્સ, જેમાં મેં સર્કલ કરીને તમને બતાવ્યું છે કે આપણા ટોટલ દાંતમાં ઇન્સિઝર્સ કેટલા છે તો 8 ઇન્સિઝર્સ છે. ધેન કેનાઇન કેટલા છે તો કે 4. પ્રીમોલાર્સ કેટલા છે તો 8. and last is molars, that's called 12. વિદ્યાર્થીઓ, મેં અહીંયા તમને દરેક ટીથની બતાવી છે. તમે ધ્યાનથી અહીં જોજો કે this 4 teeth is called incisors. Similar, અહીં નીચેના 4 દાંત લોઅર જોમાં જોશો તો એને પણ આપણે શું કહીશું? incisors. Then next to teeth, that's called canine, both side, right side and left side. upper jaw and lower jaw. તમે વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન આપજો જે હું તમને દર્શાવી રહી છું. upper jaw and lower jaw and both sides, right side and left sides. There are 4 teeth, 1, 2, 3 and 4. That's called 4 canines. Premolar. Next to 2 teeth, વિદ્યાર્થીઓ ખાસ જો next to 2 teeth મેં તમને કીધા, that's called premolars. Same situation, right side, left side. upper jaw and the lower jaw. So વિદ્યાર્થીઓ, I hope so તમને ખબર પડી ગઈ હશે. 2, 2, 2 and 2, that's called, yes, upper jaw માં 4 teeth થયા and lower jaw માં 4 થયા એટલે that's called 8 premolars. અને છેલ્લા જે 3 છે teeth, 1, 2, 3, 1, 2, 3, upper jaw and lower jaw, left side and right side, that's called molars. જેને આપણે ડાળપણની દાઢ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓ, દાઢ શબ્દ છે ને એટલે એમાંની કેટલીક ડાળપણની ડાળપણ હોય છે એટલે કે મોલાર્સ ઇઝ 12. સો વિદ્યાર્થીઓ, તમે અત્યાર સુધી એટલું તો જાણતા હતા કે 32 દાંત છે, પણ આ 32 દાંતોનું અલગ અલગ કાર્ય હોય છે, તેના ફંક્શન્સ અલગ અલગ હોય છે. પ્લસ તમારી બુકમાં ફર્સ્ટ પેજમાં આપેલું છે કે હાઉ મેની એટલે કે દાંતો કેટલા છે. તો ઇન્સિઝર્સ કેટલા છે તો કે 8, canines તો કે 4, premolars તો કે 8 and molars તો 12. વેર ક્યાં આવેલા છે તો વિદ્યાર્થીઓ, મેં તમને આ દાંતની સંરચના દ્વારા બતાવ્યું કે molars, premolars, canine and incisors એક્ઝેક્ટલી તમારા દાંતમાં ક્યાં આવેલા છે, upper jaw and lower jaw. So I hope so વિદ્યાર્થીઓ, આના વિશે તમને જે પણ મેં માહિતી આપી છે તે તમે ખાસ સમજી ગયા હશો. હવે વિદ્યાર્થીઓ, આપણે ગ્લોઝરી તરફ આગળ વધીએ. અહીં ગ્લોઝરી આપેલી છે વિદ્યાર્થીઓ. યુનિટ 2 ની ગ્લોઝરી આપણે ડેન્ટલ હેલ્થની જોઈ લઈએ, જેમાં ફર્સ્ટ આપ્યું છે ડેન્ટિસ્ટ. ડેન્ટિસ્ટ એટલે કે દાંતના ડોક્ટર. ધેન ટેરિબલ એટલે કે ભયાનક. ટૂથ એકનો અર્થ થાય છે વિદ્યાર્થીઓ દાંતનો દુખાવો. જેવી રીતે હેડેક લઈએ છીએ તો હેડેક એટલે શું છે કે માથાનો દુખાવો. સ્ટમક એટલે કે શું? પેટનો દુખાવો. તો સિમિલરલી ઇઝ ટૂથ એક એટલે કે દાંતનો દુખાવો. કોમ્પિટન્ટ એટલે કે સામર્થ્યવાળું, હોશિયાર.
ધેન સ્પોટ, સ્પોટ એટલે કે ડાઘ. વિદ્યાર્થીઓ આપણે અહીંયા જે દાંતની ચર્ચા કરવાની છે એમાં શું છે કે દાંતના કોઈ એક ભાગમાં કેવિટી થઈ ગઈ છે એટલે કે પોલાણ, સડને આપણે જે કહીએ છીએ કે જે દાંતમાં થઈ જાય તેના વિશેની ચર્ચા કરવાની છે. ધેટ્સ કોલ્ડ કેવિટી એટલે કે પોલાણ. ત્યારબાદ આપેલું છે સ્ટાર્ટલડ. સ્ટાર્ટલડનો અર્થ શું થાય છે વિદ્યાર્થીઓ? આશ્ચર્યચકિત થઈ જવું. પ્રિસ્ક્રાઇબ, પ્રિસ્ક્રાઇબ આ શબ્દ સાંભળો છો વિદ્યાર્થીઓ? જ્યારે તમે દવાખાનામાં જાઓ છો ત્યારે ડૉક્ટર કહે છે મેં તમને કેટલીક દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી છે. યસ, એટલે કે અમુક દવા વાપરવા કહેવું. સબસાઇડ, સબસાઇડનો અર્થ થાય છે વિદ્યાર્થીઓ ઓછું થવું. એરોથર, દાંત તપાસવાનું એક સાધન. ફોન્ડ ઓફ, ફોન્ડ ઓફનો અર્થ થાય છે નો શોખ હોવો. મીઠાઈઓ ખાવાનો શોખ હોય છે ને વિદ્યાર્થી આપણને, તો એના લીધે પણ કેટલાક એવા પદાર્થો, ખોરાક અમુક હોય છે કે જે આપણે ખાઈએ તો તે આપણા દાંતને ખૂબ ઇફેક્ટ કરે છે. સબસિસ્ટન્સ, સબસિસ્ટન્સનો અર્થ થાય છે પદાર્થ. રિક્વાયરમેન્ટ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રિક્વાયરમેન્ટ? રિક્વાયરમેન્ટ મીન્સ જરૂરિયાત. હાઇજીન, હાઇજીન એટલે કે સ્વચ્છતા. દાંતની સ્વચ્છતા રાખવી એ ખૂબ જ જરૂરિયાત છે, અનિવાર્ય જરૂરિયાત છે. ને તો વિદ્યાર્થીઓ તમે તમારા જીવનની જે તમારી મનગમતી વસ્તુઓ છે ને તેને પ્રોપરલી નહીં ખાઈ શકો, સ્વાદ લઈને નહીં ખાઈ શકો, તેની મજા નહીં માણી શકો. ટાઇની બેટ્સ, ટાઇની બેટ્સ એટલે કે ખૂબ નાના ટુકડાઓ. પાર્ટિકલ, પાર્ટિકલ્સનો અર્થ થાય છે કણ, નાના નાના કણ. જમ્સ એટલે કે જંતુ. ઇવેન્ચ્યુઅલી, ઇવેન્ચ્યુઅલીનો અર્થ થાય છે પરિણામે. ઇનેમલ કોટિંગ, ઇનેમલ કોટિંગનો અર્થ થાય છે વિદ્યાર્થીઓ દાંત પરનું પડ. લેયર, લેયર એટલે કે સ્તર કાં તો પડ. ડેસિડિયસ એટલે કે ખરી જાય તેવા. વિદ્યાર્થીઓ ખબર છે નાના બાળકોને ખરી જાય તેવા દાંત હોય છે એટલે કે ડેસિડિયસ ટીથ હોય, જેને આપણે કહીએ છીએ ને દૂધિયા દાંત. એ દૂધિયા દાંત તમારા પડી જતા હોય છે અને ત્યારબાદ જે નવા દાંત આવતા હોય છે દેટ મીન્સ ડેસિડિયસ એટલે કે ખરી જાય તેવા. ફંક્શન એટલે કે કાર્ય. ઇન્સિઝર જે આઠ હોય છે અને તેનો અર્થ શું થાય છે? કાપવા માટેના તીક્ષ્ણ દાંત. વિદ્યાર્થીઓ તમે મોઢામાં જ્યારે કોઈ વસ્તુ લો છો ને તો શરૂઆતના જે 4 ટીથ છે, 4 અપર છો એન્ડ 4 લોઅર છો, એટલે કે આ 8 ટીથના માધ્યમ દ્વારા તમે તે વસ્તુને કાપો છો. કેનાઇન એટલે કે તીક્ષ્ણ દાંતની બાજુનો દાંત. મોલાર એટલે કે દાંત. રિસ્ટોરેશન, રિસ્ટોરેશનનો અર્થ શું થાય છે? રિપ્લેસમેન્ટ, ધેટ મીન્સ સુધારવું. એમ્બર્સ્ડ, એમ્બર્સ્ડનો અર્થ થાય છે શરમ અનુભવી, સંકોચ થવું. અલાઇનમેન્ટ, અલાઇનમેન્ટ ધેટ મીન્સ એક સીધી લીટી. ઓર્થોડોન્ટિસ્ટ, જેવી રીતે દાંતના ડૉક્ટરને આપણે ડેન્ટિસ્ટ કહીએ છીએ વિદ્યાર્થીઓ, એ જ પ્રકારના એક ડૉક્ટર દાંતના છે તેને આપણે શું કહીએ છીએ? ઓર્થોડોન્ટિસ્ટ. એન્ડ પ્રોબ, પ્રોબ એટલે કે તપાસવાનું સાધન. શું તપાસવાનું? તો વિદ્યાર્થીઓ જ્યારે તમારા દાંતમાં અતિશય દુખાવો થાય છે તો તે સમય દરમિયાન જે ડૉક્ટર પાસે સાધન છે, શસ્ત્ર છે ડૉક્ટર પાસે, એ સાધનને આપણે પ્રોબ કહીએ છીએ એટલે કે તપાસવાનું સાધન. વિદ્યાર્થીઓ જેમ જેમ આગળ યુનિટ ચાલશે હું તમને તે બતાવતી જઈશ કે આ તપાસવાનું જે સાધન કહે છે પ્રોબ, જેમાં મિરર કહીએ છીએ તેની સાથેનું જે સાધન છે તે કઈ રીતનું હોય છે. સો વિદ્યાર્થીઓ આઈ હોપ સો તમે બધાએ આ ગ્લોઝરીને ખાસ ધ્યાનથી સાંભળી હશે. હવે વિદ્યાર્થીઓ આપણે યુનિટ તરફ આગળ વધીએ. યુનિટ ચલાવતા પહેલાં હું તમને ખાસ એ જણાવી દઉં કે તમારે આ ગ્લોઝરીની હું તમને PDF મોકલીશ વિદ્યાર્થીઓ, તમારે આ ગ્લોઝરીને 3 વાર સારા અક્ષર લખીને મોઢે કરવાની રહેશે. સો વિદ્યાર્થીઓ લખશો ને? આઈ હોપ સો કે તમે બધા જ આ કાર્ય ખૂબ સારી રીતે કરશો. તો વિદ્યાર્થીઓ હવે આપણે યુનિટ તરફ આગળ વધીએ. યુનિટ 2 ડેન્ટલ હેલ્થ. શું કહે છે વિદ્યાર્થીઓ? સોનિયા, સોનિયા નામની એક છોકરી છે જેના દાંતમાં, હું તમને ઝાંખી કહી દઉં વિદ્યાર્થીઓ, સોનિયા નામની એક છોકરી છે કે જેના દાંતમાં અતિશય દુખાવો થાય છે. એટલે કે એ દુખાવાના લીધે નથી તે કંઈ ખાઈ શકતી, નથી તે શાળાએ જઈ શકતી, નથી તે ઘરે બેસીને અભ્યાસ કરી શકતી બીકોઝ ઓફ પેઇન, દુખાવાના લીધે. અને તે સાથે સાથે ઊંઘી પણ શકતી નથી. તો વિદ્યાર્થીઓ વિચાર કરો કે આ દાંતનો દુખાવો કેટલો અસહનીય હશે. અને જ્યારે એનાથી દાંતનો દુખાવો સહન નથી થતો
ત્યારે તે તેના કાકા અશોકભાઈને કહે છે કે તેને ડેન્ટિસ્ટની મુલાકાત લેવી છે. એટલે કે તે ડેન્ટિસ્ટની મુલાકાત લેવા જાય છે ડેન્ટલ કેર ક્લિનિકમાં. ત્યાં આગળ ડૉક્ટર બંસી શર્મા જે હોય છે તે ખૂબ જ હોશિયાર અને યંગ ડૉક્ટર હોય છે અને એ ડૉક્ટર તેને કંઈક આ રીતની દવા આપે છે. તેના વિશેની આગળ આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ રેડી થાઓ. સોનિયા હેડ અ સિવિયર ટૂથએક. ટૂથએક એટલે કે દાંતનો દુખાવો. સિવિયર એટલે કે અતિશય. એટલે કે સોનિયાને અતિશય દાંતનો દુખાવો હતો. શી કુડ નોટ ઈટ. તે કંઈ ખાઈ શકતી ન હતી. એનીથિંગ એટલે કે કંઈ પણ. તે કંઈ પણ ખાઈ શકતી ન હતી. નોર કુડ શી ગો ટુ સ્કૂલ. કે તે શાળાએ પણ જઈ શકતી ન હતી. સ્ટડીંગ એટલે કે અભ્યાસ કરવો. એટ હોમ ઘરમાં અભ્યાસ કરવો. વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ એટલે કે ઘરમાં અભ્યાસ કરવો પણ તેના માટે ઇમ્પોસિબલ અશક્ય હતો. ડ્યુ ટુ પેઇન. ડ્યુ ટુ એટલે કે ના લીધે અને પેઇન એટલે કે દુખાવા. એટલે દુખાવાના લીધે ઘરમાં પણ અભ્યાસ કરવો તેના માટે મુશ્કેલ હતો. શી વોઝ નોટ એબલ. એબલ એટલે કે સક્ષમ. ટુ સ્લીપ ઓલ્સો. ઓલ્સો એટલે કે પણ અને સ્લીપ એટલે કે ઊંઘવા સૂવા માટે. તે સૂવા માટે પણ સક્ષમ ન હતી. એટલે કે અતિશય દુખાવાના લીધે તેને ઊંઘ પણ આવતી ન હતી. આપણને વિદ્યાર્થીઓ ક્યાં આગળ સહેજ પણ દુખાવો થતો હોય છે ને તો આપણને તેની ઇફેક્ટ જોવા મળે છે કે આપણને ઊંઘ નથી આપતી, આપણે તે કંઈક ખાઈ નથી શકતા, પી નથી શકતા. સો આ જ પ્રકારનો વિદ્યાર્થીઓ અહીંયા સોનિયાને એક અનુભવ થઈ રહ્યો છે. સોનિયા કહે છે ઓ માં ઇટ્સ અનબેરેબલ. સોનિયા એકદમ કહે છે ને અસહ્ય દુખાવાના લીધે કે અરે મમ્મી હવે આ દુખાવો મારાથી સહન થતો નથી. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. વિદ્યાર્થીઓ અહીંયા મસ્ટની રચના આપેલી છે એટલે કે મારે ડૉક્ટરની મુલાકાત લેવી જ જોઈએ. સેન્ટ હર અંકલ અશોકભાઈ. તેને પોતાના કાકા અશોકભાઈને કહ્યું. ધ સેમ ઇવનિંગ. તે જ સાંજે they were at the dental care clinic of Dr. Sharma. they were કાળની રચના આપેલી છે વિદ્યાર્થીઓ કે તે જ સાંજે તેઓ ડૉક્ટર શર્માના ક્લિનિકમાં ડેન્ટલ કેર ક્લિનિકમાં ગયા. ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ. એટલે કે ડૉક્ટર બંસી શર્મા યંગ અને કોમ્પિટન્ટ એટલે કે હોશિયાર ડૉક્ટર છે વિદ્યાર્થીઓ. હતાના અર્થમાં આપણે લેવાનું નથી. ત્યારબાદ શું કહે છે જ્યારે તેઓ આ ડૉક્ટરના ક્લિનિકમાં જાય છે ત્યારે શું કહે છે ડૉક્ટર શર્મા સેઝ. ડૉક્ટર શર્મા કહે છે હેલો યંગ લેડી વોટ ઇઝ ધ મેટર વિથ યુ. એટલે કે હેલો યંગ લેડી તમને સી સમસ્યા છે. વોટ ઇઝ ધ મેટર વિથ યુ. તમને સી સમસ્યા છે. સોનિયા વિથ ડિફિકલ્ટી. સોનિયાને અતિશય દુખાવો થાય છે તેથી તે મુશ્કેલીમાં હોય તે રીતે બોલે છે ઓ માં ડૉક્ટર આઈ હેવ અ ટેરિબલ ટૂથએક. એટલે તે દુખાવામાં કહે છે કે હે ડૉક્ટર આઈ હેવ અ ટેરિબલ ટૂથએક. મને ગંભીર દુખાવો થઈ રહ્યો છે. દાંતનો દુખાવો થઈ રહ્યો છે. ડૉક્ટર શર્મા સેઝ. ડૉક્ટર શર્માએ કહ્યું આઈ કેન સી. હું તપાસી લઉં. આઈ કેન સી. હું તપાસી લઉં. લેટ મી ચેક ઇટ. ચાલો તપાસી લઈ. હું જોઈ લઉં. ચાલો તપાસી લઉં. સિટ ઇન ધ ચેર પ્લીઝ. સિટ ઇન ધ ચેર પ્લીઝ એટલે કે મહેરબાની કરીને ખુરશીમાં બેસો. સો વિદ્યાર્થીઓ આ ખુરશી કોઈ સામાન્ય ખુરશી નથી હોતી. ડેન્ટલ ચેર એટલે કે જે દવાખાનામાં જે દાંતની સારવાર માટે હોય છે. તમારી બુકની ફર્સ્ટ જે પેજ એટલે કે ડેન્ટલ હેલ્થના ચેપ્ટરની જે શરૂઆત થાય છે ત્યાં તમને એક ઇમેજ આપેલી છે જેમાં દર્શાવેલું છે વિદ્યાર્થીઓ કે ડેન્ટલ ચેર કઈ રીતની હોય. પ્લીઝ એટલે કે મહેરબાની કરીને ખુરશીમાં બેસો. સોનિયા સિટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા ડેન્ટલ ચેરમાં બેસે છે. ત્યારબાદ શું થાય છે ધ ડૉક્ટર સ્વિચિસ ઓન ધ હેડલાઇટ. ડૉક્ટર જે આ ડેન્ટલ ચેરની ઉપર હેડલાઇટ આપેલી છે, લાઇટ આપેલી છે તે ઓન કરે છે. ડૉક્ટર શર્મા કહે છે કે નાવ ઓપન યોર માઉથ. ડૉક્ટર શર્મા કહે છે નાવ એટલે કે હવે, ઓપન એટલે કે ખોલો, યોર માઉથ એટલે કે તમારું
મોઢું એન્ડ સે આ. એટલે ડૉક્ટર શર્મા કહે છે હવે તમારું મોઢું ખોલો અને આ બોલો. સોનિયા સેઝ, સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બિટ સ્લોલી. એટલે કે સોનિયા ધીરેથી પોતાનું મોઢું ખોલે છે અને શું બોલે છે આ. એટલે કે એને મોઢું ખોલવામાં પણ દુખાવો થાય છે એટલે બોલે છે કે આ સોરી, મને માફ કરો. ડૉક્ટર, સોરી ડૉક્ટર, આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. એટલે કે આના કરતાં વધારે હું મારું મોઢું ખોલી શકતી નથી. બિકોઝ ઓફ, કારણ કે તેને મોઢું ખોલવામાં અતિશય દુખાવો થઈ રહ્યો છે. સો વિદ્યાર્થી, થર્ડ પેરેગ્રાફ તરફ આપણે આગળ વધીએ. ડૉક્ટર શર્મા કહે છે દેટ્સ ઓકે, કંઈ વાંધો નહીં. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોપ ઇન સોનિયાઝ માઉથ. શું કરે છે વિદ્યાર્થીઓ? મૂવિંગ ધ માઉથ મિરર એટલે કે જે મોઢાની અંદર નાખવાનો એક અરીસો હોય છે તેને મોઢામાં ફેરવે છે. એન્ડ ધ પ્રોપ એટલે કે તપાસવાનું સાધન ઇન સોનિયાઝ માઉથ. વિદ્યાર્થીઓ જુઓ, મેં તમને આપેલું છે એક ઇમેજમાં આ તે જે પ્રોપ એન્ડ માઉથ મિરર, આ એક પ્રકારનું શું છે વિદ્યાર્થીઓ? ધીસ ઇઝ પ્રોપ એન્ડ આ તમને આપેલું છે તે છે માઉથ મિરર. આ એક મિરર છે જેને ડૉક્ટર તમારા મોઢામાં અંદર નાખે છે જેને તકલીફ હોય, એન્ડ પ્લસ પ્રોપ કે જેનાથી ખબર પડે કે તેને કઈ વસ્તુ ક્યાં સુધીની છે. ધેન આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલાર્સ. એટલે કે પ્રીમોલાર્સ અંદરની તમારા જે દાઢ છે તેમાં શું છે કે હું એક કાળો ડાઘ જોઈ શકું છું. ધેર સીમ્સ એટલે કે લાગવું. ટુ બી અ કેવિટી ધેર, મને શું લાગે છે કે ત્યાં આગળ કેવિટી છે. કેવિટી એટલે કે પોલાણ છે. વિદ્યાર્થીઓ ઇમેજ જુઓ, મેં તમને અહીંયા કેવિટીનું ચિત્ર, એટલે કે જે તમારી પ્રીમોલાર્સ હોય કે ક્યારેક મોલાર્સ હોય છે તેમાં આ પ્રકારની કેવિટીઝ થઈ જતી હોય છે. એટલે કે દાંતમાં આ પ્રકારનો કાળો સ્પોટ થઈ ગયો હોય છે કે તમારાને કહેવાય છે કે તમારા દાંતમાં સડન થઈ જતી હોય. કઈ રીતે થાય વિદ્યાર્થીઓ? કે તમે જ્યારે પણ કંઈક ખાદ્ય ખોરાક ખાઓ છો તેના નાના નાના જે કણ હોય છે, પાર્ટિકલ્સ હોય છે, તે તમારા દાંતોમાં ચોંટી જાય છે વિદ્યાર્થીઓ. અને એ જો જે ચોંટી ગયેલો સબસ્ટન્સ, જે ચોંટી ગયેલા કણ છે, જો તમે તેને વ્યવસ્થિત ચોખ્ખાઈથી સાફ ન કરો, કે એટલે જ કહે છે ડૉક્ટર સવાર સાંજ કંઈ પણ ખાધા પછી આપણે બ્રશ કરવું જોઈએ, તો તે વસ્તુ આપણા દાંતમાં કેવિટી ક્રિએટ કરે છે અને જેનો દુખાવો અતિશય હોય છે. એટલે મને લાગે છે કે ત્યાં કેવિટી છે. અશોકભાઈ સ્ટાર્ટડ અ કેવિટી. અશોકભાઈ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કેવિટી, પોલાણ. ડૉક્ટર શર્મા સેઝ, ડૉક્ટર શર્મા કહે છે કે યસ અ કેવિટી. ડૉક્ટર શર્મા કહે છે કે હા કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વન. અને મને લાગે છે કે તે થોડી મોટી પણ છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ. પ્રિસ્ક્રાઇબિંગ મેડિસિન્સ એટલે કે આજે હું કેટલીક દવાઓ આપું છું. ધ પેઇન વિલ સબસાઇડ એટલે કે ઓછું થઈ જશે. વિલ એ ભવિષ્યકાળની રચના છે ને આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ એ વિદ્યાર્થીઓ કઈ છે રચના? યસ, ચાલુ વર્તમાન કાળની. શું કીધું છે કે હું તેને આજે કેટલીક દવાઓ લખી આપું છું, દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી છું. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો એટલે કાલ સુધી માટેનો જે તેનો દુખાવો છે તે ઓછો થઈ જશે. ઓનલી ધેન ત્યાર પછી જ ધ ફર્ધર એટલે કે આગળની ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ અને ત્યાર પછી જ આગળની જે ટ્રીટમેન્ટ છે તે શક્ય બનશે. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે આવતીકાલે આવશો? અશોકભાઈ કહે છે આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો એટલે કે હું આવતીકાલે બહાર ગામ છું. ડૉક્ટર શર્મા સેઝ, ડૉક્ટર શર્મા કહે છે વેલ સોનિયા કેન કમ અલોન એટલે કે સોનિયા તું શું એકલી આવીશ? સી ઇઝ અ બ્રેવ ગર્લ, તે બહાદુર છોકરી છે. સોનિયા સેઝ, સોનિયા કહે છે યસ ડૉક્ટર આઈ વિલ હેવ ટુ. સોનિયા શું કહે છે કે હા ડૉક્ટર હું આવતીકાલે આવીશ.
સો વિદ્યાર્થીઓ આ તમારો ફર્સ્ટ પાર્ટ હતો, એટલે કે ફર્સ્ટ ડેનો પાર્ટ છે બુકની અંદરનો, કે જ્યારે તે પ્રથમ દિવસે ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટર તેને કેવિટી કહે છે. ફરીથી એકવાર બતાવી દો વિદ્યાર્થીઓ, આ પ્રોબ અને માઉથ મિરર છે, ધેન ધીસ કોલ્ડ કેવિટી. એટલે વિદ્યાર્થીઓ દાંતની કાળજી લેવી પણ ખૂબ જ એક જરૂરી છે. આપણે બાહ્ય જોવા જઈએ આપણા શરીરની ખૂબ કાળજી લેતા હોઈએ છીએ, સ્વચ્છ રાખતા હોઈએ છીએ, તેવી જ રીતે આપણે આપણા દાંતને પણ ખૂબ જ સ્વચ્છ રાખવા જોઈએ, સાફ રાખવા જોઈએ, જેથી કરીને કેવિટી જેવી પ્રોબ્લેમ્સ આપણને થાય નહીં. આગળની તેમાં ચેપ્ટરમાં ઘણું બધું શીખવા માટે છે વિદ્યાર્થીઓ, પણ આજ માટે આટલું જ. હવે આપણે તેનામાંથી કેવા પ્રકારના ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે તે વિદ્યાર્થીઓ જોઈ લઈએ. કેટલાક ક્વેશ્ચન આપ્યા છે વિદ્યાર્થીઓ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હાઉ ડીડ સોનિયા સફર બીકોઝ ઓફ અ ટૂથેક? એટલે કે સોનિયાને જે આ દાંતનો દુખાવો થઈ રહ્યો હતો તે કેવી રીતે, કેમનું શું સહન કરી રહી હતી? સફર સહન કરવું થાય. તો વિદ્યાર્થી તમે જોયું કે નથી તે કંઈ પણ ખાઈ શકતી, કે નથી તે શાળાએ જઈ શકતી, ઇવન ઇફ તે સૂઈ પણ શકતી ન હતી. એટલે ફર્સ્ટ પેરેગ્રાફમાં વિદ્યાર્થીઓ તમારે તેનો જવાબ આપેલો છે. સેકન્ડ ક્વેશ્ચન છે કે વોટ ડીડ સોનિયાઝ અંકલ સે? સોનિયાના કાકાએ શું કીધું? શું કીધું વિદ્યાર્થી સોનિયાના કાકાએ? યસ, સોનિયાના કાકાએ તેને ડૉક્ટર એટલે કે ડેન્ટિસ્ટની મુલાકાત માટે કહી. વેર ડીડ સોનિયા ગો ઇન ધ ઇવનિંગ? એટલે કે સાંજના સમયે સોનિયા ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી વિદ્યાર્થીઓ ઇન ધ ઇવનિંગ? યસ, ધ સેમ ઇવનિંગ વાળો જે પેરેગ્રાફ છે તમારો, તે ડેન્ટલ કેર ક્લિનિક, તે દવાખાને ગઈ હતી. વોટ કાઇન્ડ ઓફ અ ડોક્ટર વોઝ ડોક્ટર શર્મા? ડોક્ટર શર્મા કેવા પ્રકારના ડોક્ટર હતા? શું કરતા હતા? તો ડોક્ટર શર્મા વોઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. ફિફ્થ ક્વેશ્ચન વિદ્યાર્થીઓ તમારો આપેલો છે. Why did Ashokbhai take Sonia to Dr. Bansi Sharma? Because terrible toothache. અશોકભાઈ સોનિયાને શા માટે ડૉક્ટર બંસી શર્માને ત્યાં લઈ જાય છે? કારણ કે સોનિયાને અતિશય ભારે દુખાવો દાંતનો હતો એટલે. વોટ ટ્રીટમેન્ટ ડીડ ડૉક્ટર બંસી શર્મા ગીવ ટુ સોનિયા? ફર્સ્ટ ઓફ ઓલ કઈ ટ્રીટમેન્ટ આપી હતી વિદ્યાર્થીઓ? યસ, ડૉક્ટર બંસી શર્માએ ફર્સ્ટ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ, માત્ર શરૂઆતમાં તેમને મેડિસિન્સ આપી હતી. સેવન્થ ક્વેશ્ચન તમારો વિદ્યાર્થી છે કે વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ ધ ડોક્ટર યુઝ ટુ ચેક સોનિયાઝ ટીથ? વિદ્યાર્થીઓ આપણે શાની ઇમેજ જોઈ હતી? યસ, માઉથ મિરર એન્ડ પ્રોબ. એટલે ડૉક્ટરે જે સોનિયાના દાંત ચેક કરતી વખતે કયા સાધનનો ઉપયોગ કર્યો? તો ફર્સ્ટ ઓફ ઓલ આવે છે પ્રોબ, તપાસવાનું જે સાધન હતું. સેકન્ડ ઇઝ માઉથ મિરર. એક ક્વેશ્ચન આપેલો છે કે વોટ ડીડ ધ ડોક્ટર સી? તો ડૉક્ટરે શું જોયું? તો ડૉક્ટરે પ્રીમોલાર્સમાં કેવિટી જોયું. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઇઝ વાય કુડ સોનિયા કમ અલોંગ? સોનિયા શા માટે એકલી આવવાની હતી? બીકોઝ હર અંકલ આઉટ ઓફ સ્ટેશન વિલ ગો ટુ આઉટ ઓફ સ્ટેશન. કારણ કે તેના કાકા આવનાર સમયે તે દિવસે બહાર ગામ જવાના હતા, એટલે સોનિયા એકલી આવવાની હતી. સો આઈ હોપ સો વિદ્યાર્થીઓ કે તમને બધાને જ આ યુનિટમાં ખૂબ સમજ પડી ગઈ હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં તેના આગળની ઘટનાને જોઈશું. રેડી છો ને વિદ્યાર્થીઓ? અને આ ક્વેશ્ચન આન્સરને તમારે તમારી નોટબુકમાં વિથ આન્સર લખવાનું રહેશે. આઈ હોપ સો વિદ્યાર્થીઓ તમને બધાને સમજ પડી હશે. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું. ત્યાં સુધીમાં વંદે માતરમ. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.